નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 16મી જાન્યુઆરી અને શુક્રવારના મુખ્ય અમેરિકાના સમાચાર જોઈએ તો અમેરિકામાં ગેરકાયદે એટલે કે કોઈ જ ડોક્યુમેન્ટ કે વિઝા વિના રહેતા લોકો સતત ડર અને ફફડાટ વચ્ચે જીવી રહ્યા છે। ક્યારે દેશમાંથી ડિપોર્ટ કરીને આંકી કાઢવામાં આવે તેની કોઈને ખબર નથી। ત્યારે જો કદાચ ગુજરાતીઓને ગુજરાતમાં ડિપોર્ટ કરી દેવાય તો શું ભારત સરકાર તેમની શું વ્યવસ્થા કરશે તે તમામ વિગતો વિસ્તારથી જાણીશું। આ ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં 2 ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો। જો કે આ ભેદભાવથી ભાંગી પડવાના બદલે બંને વિદ્યાર્થીઓ સામે પડ્યા હતા, જેથી કોર્ટે ટ્રમ્પ સરકારને લપડાક લગાવતો ચુકાદો આપ્યો છે। તેની વિસ્તારથી વાત કરીશું। આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી મૂર્તિયા હાલ મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે અમેરિકામાં ટ્રમ્પની આકરી નીતિઓને જોતા ગુજરાતમાં રહેતા માતા પિતા તેમની લાડકવાઈ દીકરીને પરણાવતા પહેલા 100 વાર વિચાર કરી રહ્યા છે। ઘણા તો સગાઈ પણ એનઆરઆઈ મૂર્તિયા સાથે તોડી રહ્યા છે। આવું થવાનું શું કારણ તેની વિગતવાર વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાથી વિમાન ભરીને પરત મોકલવામાં આવતા હજારો ગુજરાતીઓનું ભવિષ્ય હવે અંધકારમાં છે। એક સમયે લાખો રૂપિયાના દેવા કરીને સપનાઓના દેશમાં ગયેલા આ યુવાનો જ્યારે ખાલી હાથે અને અપમાનજનક રીતે પાછા ફરે છે, ત્યારે શું ભારત સરકાર કે ગુજરાત સરકાર પાસે તેમના માટે કોઈ ખાસ પ્લાન છે કે પછી તેઓ સામાજિક બદનામી અને કરોડોના દેવા નીચે દબાઈને રહી જશે? આજના ખાસ રિપોર્ટમાં અમે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું કે જે કદાચ તમે અત્યાર સુધી નહીં જાણતા હો કે દેશ નિકાલ પામેલા લોકો માટે ભારતમાં કયા કાયદાઓ અને કઈ યોજનાઓ કામ કરી રહી છે। અમેરિકાથી જે રીતે ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે તે આંકડો ચોંકાવનારો છે, કારણ કે માત્ર વર્ષ 2025માં જ 3200થી વધુ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે, જેમાં પંજાબ હરિયાણા પછી ગુજરાત 22% સાથે ત્રીજા નંબરે છે। આ લોકો જ્યારે ભારત પહોંચે છે ત્યારે તેમની સ્થિતિ અત્યંત દયનીય હોય છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં તેમને 40 કલાક સુધી બેડીઓ પહેરાવીને લાવવામાં આવે છે। કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી દેશ નિકાલ પામેલા લોકો માટે કોઈ અલગ કે ખાસ રાષ્ટ્રીય કાર્યક્રમ બનાવવામાં આવ્યો નથી, પણ તેમને સામાન્ય નાગરિક ગણીને વર્તમાન કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે। જેમ કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આ પરત ફરેલા યુવાનો 600થી વધુ વ્યવસાયોમાં તાલીમ મેળવી શકે છે, જેથી તેઓ ફરીથી પગભર થઈ શકે। આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી માટે મનરેગા હેઠળ 100 દિવસનું કામ મેળવી શકાય છે, જે દેવામાં ડૂબેલા પરિવારો માટે થોડો આશરો બની શકે છે। આરોગ્યની વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ તેમને મળી રહે છે, જે ડિપોર્ટેશન દરમિયાન અનુભવેલી શારીરિક કે માનસિક યાતનાઓ સામે મદદરૂપ થાય છે। ભારત સરકાર અત્યારે એક મહત્વનું બિલ લાવી રહી છે, જેનું નામ ઓવરસીઝ મોબિલિટી એન્ડ વેલફેર બિલ 2024 છે, જેનો મુખ્ય હેતુ વિદેશમાં રહેતા ભારતીયો અને પરત ફરેલા લોકોનું કલ્યાણ કરવાનો છે। ગુજરાતની વાત કરીએ તો અહીં સ્થિતિ થોડી અલગ છે, કારણ કે અહીંના લોકો સરેરાશ 50 લાખથી 1 કરોડ સુધીના દેવા કરીને અમેરિકા જતા હોય છે, અને જ્યારે તેમને પકડીને પાછા મોકલવામાં આવે ત્યારે આખું પરિવાર આર્થિક રીતે તૂટી જાય છે। ગુજરાતમાં પરત ફરેલા લોકો માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેવી યોજનાઓ છે, જે શિક્ષણમાં મદદ કરે છે, પણ ડિપોર્ટેશન પામેલા લોકો માટે કોઈ ખાસ દેવા માફીની યોજના હજુ સુધી અમલમાં નથી। જ્યારે પણ કોઈ ચાર્ટર પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતરે છે, ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સૌથી પહેલા હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને પરિવારને સોંપવામાં આવે છે। વિદેશ મંત્રાલય અત્યારે અમેરિકા સાથે મળીને 18,000 જેટલા શંકાસ્પદ કેસોની તપાસ કરી રહ્યું છે, જેમને ભવિષ્યમાં પરત મોકલવામાં આવી શકે છે। મદદ માટે સરકારે
મદદ પોર્ટલ અને ઓવરસીઝ વર્કર્સ રિસોર્સ સેન્ટર જેવી હેલ્પલાઇન પણ શરૂ કરી છે, જ્યાંથી પરત ફરેલા લોકો માર્ગદર્શન મેળવી શકે છે. સામાજિક રીતે પણ આ લોકો માટે મોટો પડકાર ઊભો થતો હોય છે, કારણ કે ગામમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે અથવા તેમને શંકાની નજરે જોવામાં આવે છે. વિરોધ પક્ષો દ્વારા પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે સરકારે આ લોકો માટે રોજગારીની ખાસ તકો ઊભી કરવી જોઈએ અને જે માનવ તસ્કરીના શિકાર બન્યા છે તેમને ન્યાય અપાવવો જોઈએ. જોકે ભારત સરકારની પ્રાથમિકતા અત્યારે ગેરકાયદેસર સ્થળાંતર રોકવાની અને કાયદેસરના માર્ગોને પ્રોત્સાહન આપવાની છે. આમ જોવા જઈએ તો જે સપનાઓ સાથે ગુજરાતીઓ અમેરિકા જાય છે તે ક્યારેક હકીકતમાં એક મોટું જોખમ બની જાય છે, અને જ્યારે વળતી મુસાફરી કરવી પડે છે ત્યારે સરકારની સામાન્ય યોજનાઓ જ તેમનો એકમાત્ર સહારો બને છે. આગામી સમયમાં જો નવો કાયદો અમલમાં આવશે તો કદાચ આ લોકોને આર્થિક મદદ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ વધુ સારી રીતે મળી શકશે. શું તમને લાગે છે કે દેવું કરીને ગેરકાયદે અમેરિકા જતા લોકોને રોકવા માટે સરકારે કોઈ કડક પગલાં લેવા જોઈએ અને પરત ફરતી વખતે તેમના માટે કોઈક એવી યોજના બનાવવી જોઈએ કે જેના કારણે તેઓ ગુજરાત ભારતમાં ફરી સેટ થઈ જાય? કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું એકવાર જમવાનું ગરમ કરવા જેવી મામૂલી વાત કોઈનું આખું કરિયર બરબાદ કરી શકે? અમેરિકાની યુનિવર્સિટીમાં બનેલી એક એવી ઘટના જે પાલક પનીરના વઘારથી શરૂ થઈ અને છેક ફેડરલ કોર્ટ સુધી પહોંચી ગઈ. બે તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓ જેમણે અન્યાય સામે ઝૂકવાને બદલે સિસ્ટમ સામે માથ ભીડી અને છેવટે કરોડો રૂપિયાનું વળતર મેળવ્યું, પણ તેમણે પોતાનો દેશ છોડવો પડ્યો. આ માત્ર ભોજનની સુગંધનો વિવાદ નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે થતા ભેદભાવની વાત છે, જે આજે અમે તમને આ ખાસ રિપોર્ટમાં જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘટનાની શરૂઆત 5 સપ્ટેમ્બર 2023ના રોજ થઈ, જ્યારે ભોપાલના આદિત્ય પ્રકાશ નામના વિદ્યાર્થીએ કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીમાં પોતાના લંચ બોક્સમાં રહેલું પાલક પનીર માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર એક સ્ટાફ મેમ્બરે આ ખોરાકની તીવ્ર ગંધ સામે વાંધો ઉઠાવ્યો અને વિવાદ શરૂ થયો. આદિત્યએ સ્પષ્ટ કહ્યું કે ગંધ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સાંસ્કૃતિક હોય છે અને તેણે પોતાની જગ્યા માટે લડત આપી. તેના 2 દિવસ પછી તેની પાર્ટનર ઉર્મી ભટ્ટાચાર્ય અને અન્ય વિદ્યાર્થીઓ પણ ભારતીય ભોજન લાવ્યા, ત્યારે તેમના પર રમખાણો ભડકાવવાનો ગંભીર આરોપ લગાવાયો. આ મામલો એ અટક્યો નહીં, પણ યુનિવર્સિટીએ વેરની ભાવના રાખીને આ બંને વિદ્યાર્થીઓનું શોષણ શરૂ કર્યું. આદિત્યને વારંવાર મીટિંગમાં બોલાવીને ધમકાવવામાં આવ્યો અને ઉર્મીને તેની ટીચિંગ આસિસ્ટન્ટની નોકરીમાંથી કોઈ પણ કારણ વગર કાઢી મૂકવામાં આવી. એટલું જ નહીં, પણ આ બંને વિદ્યાર્થીઓએ મહેનત કરીને મેળવેલી માસ્ટર્સની ડિગ્રી પણ રોકી દેવામાં આવી અને તેમનું ફંડિંગ બંધ કરી દેવામાં આવ્યું. યુનિવર્સિટીએ એવો માહોલ બનાવી દીધો કે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં પોતાનું પરંપરાગત ભોજન ખાતા પણ ડરવા લાગ્યા. આ બંને વિદ્યાર્થીઓએ હાર ન માની અને સપ્ટેમ્બર 2025માં યુનિવર્સિટી સામે નાગરિક અધિકારોના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે તેમની સાથે જાતિ અને સંસ્કૃતિના આધારે ભેદભાવ કરવામાં આવ્યો છે. અંતે ડિસેમ્બર 2025માં યુનિવર્સિટીએ નમવું પડ્યું અને કોર્ટની બહાર સમાધાન કર્યું. આ કરાર મુજબ યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓને અંદાજે $1,80,00,000 એટલે કે $2 લાખનું વળતર ચૂકવ્યું અને તેમની ડિગ્રીઓ પાછી આપી. જોકે એક કડવી શરત એ પણ હતી કે આ બંને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ક્યારેય આ યુનિવર્સિટીમાં ભણી કે કામ કરી શકશે નહીં, એટલે કે તેમને કાયમી પ્રતિબંધ સાથે દેશ નિકાલ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો. જાન્યુઆરી 2026માં આ બંને વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા અને આ કિસ્સો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો. આદિત્યએ કહ્યું કે આ માત્ર પૈસાની વાત નથી,
પણ ભારતીયો સાથે થતા ફૂડ રેસિઝમ સામેની એક મોટી જીત છે. ઉર્મિએ પણ સોશિયલ મીડિયા પર પોતાની હિંમતની વાત શેર કરતા કહ્યું કે પોતાની ઓળખ અને ખાવાની આઝાદી સામે લડવું એટલું જરૂરી છે. ભલે તેમણે પોતાનું પીએચડી પૂરું ન કરી શક્યા, પણ તેમણે દુનિયાને બતાવી દીધું કે ભારતીયો પોતાના સ્વાભિમાન માટે કોઈ પણ હદ સુધી લડી શકે છે. આ કિસ્સો વિદેશમાં ભણવા જતા દરેક ભારતીય વિદ્યાર્થીઓ માટે એક શીખ સમાન છે કે સંસ્કૃતિ પ્રત્યેનો ભેદભાવ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે અને તેની સામે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. શું તમે પણ ક્યારેય આવી રીતે કોઈ સાંસ્કૃતિક ભેદભાવનો અનુભવ અમેરિકામાં કર્યો છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં વસેલો મૂર્તિઓ લગ્ન માટે હવે ગુજરાતી પરિવારોની પહેલી પસંદ કેમ નથી રહ્યો? એક સમયે જ્યાં દીકરીને અમેરિકા સાસરે વળાવવી એ પ્રતિષ્ઠાનો વિષય ગણાતો હતો, ત્યાં આજે માવતરો કેમ ફફડી રહ્યા છે? શું અમેરિકાના બદલાતા કાયદાઓ અને વિમાન ભરીને થતા દેશ નિકાલ ગુજરાતીઓના લગ્ન જીવનના સપનાઓને આડે આવી રહ્યો છે? આજે આ ખાસ રિપોર્ટમાં અમે તમને એક એવી સનસનીખેજ હકીકત જણાવીશું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કે કેવી રીતે H-1B વિઝાની અનિશ્ચિતતાએ હજારો સગાઈઓ તોડી નાખી છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે ઇમિગ્રેશનના નિયમો કડક કરવામાં આવ્યા, તેની સૌથી મોટી અસર ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં જોવા મળી રહી છે. પહેલા જે NRI સાથે લગ્ન કરવા એ ગૌરવની વાત હતી, તે હવે જોખમી બની ગઈ છે. અમેરિકામાં H-1B વિઝા માટે હવે $1 લાખ જેવી મોટી ફી અને ઊંચા પગારના આધારે લોટરી સિસ્ટમ લાવવામાં આવી છે, જેને કારણે નોકરી જવાનો અને વિઝા રદ થવાનો ડર વધી ગયો છે. વર્ષ 2025ના શરૂઆતના મહિનાઓમાં જ 1700થી વધુ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે. આ સ્થિતિને કારણે હવે જ્યારે પણ લગ્ન માટે વાતચીત થાય છે, ત્યારે વિઝા સ્ટેટસ એ સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. મેચ મેકર્સ અને લગ્ન કરાવતી સંસ્થાઓનું કહેવું છે કે હવે ગુજરાતી પરિવારો એવા મૂર્તિયાઓ શોધે છે જે કાં તો ભારતમાં સ્થાયી હોય અથવા જેમની પાસે વિદેશમાં કાયમી રહેઠાણની મંજૂરી હોય, એટલે કે PR હોય. આ માત્ર અમેરિકા પૂરતું મર્યાદિત નથી, પણ કેનેડા અને યુકેમાં પણ સ્થિતિ બદલાઈ રહી છે. કેનેડાએ વર્ષ 2026 માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કાયમી રહેવાસીઓની સંખ્યા ઘટાડીને 3,80,000 કરી દીધી છે અને સ્ટુડન્ટ વિઝામાં પણ 74% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે. યુકે એટલે કે લંડનમાં પણ હવે સેટલમેન્ટ માટે 10 વર્ષ લાંબો સમય અને અંગ્રેજી ભાષાની પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે. આ કડક નિયમોને કારણે ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં એક પ્રકારનો ફાળકો પડ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક એવા કિસ્સાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સગાઈ થઈ ગયા પછી છોકરાને દેશ નિકાલ થયો હોય અને સગાઈ તોડવી પડી હોય. ઉત્તર ગુજરાતના ડીંગુચા જેવા ગામોમાં તો હવે વૃદ્ધો પોતે જ પાછા આવી રહ્યા છે અને વિદેશ જવાનો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે. જે દેશને આપણે સપનાઓનો દેશ માનતા હતા, તે હવે પારિવારિક વિખવાદ અને અનિશ્ચિતતાનું કારણ બની રહ્યો છે. લગ્ન માટેની વેબસાઇટ પર હવે વિઝા ફિલ્ટર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ જોખમ ન રહે. આ આખી પરિસ્થિતિ પાછળ રાજકીય ફેરફારો અને સ્થાનિક લોકોને નોકરી આપવાની અમેરિકન નીતિ જવાબદાર છે, પણ તેની કિંમત ગુજરાતી પરિવારો ચૂકવી રહ્યા છે. લોકોમાં હવે એવી ચર્ચા છે કે વિદેશમાં જઈને હાડમારી વેઠવી અને ગમે ત્યારે પાછા આવવાના ડર સાથે જીવવું, એના કરતાં માતૃભૂમિમાં રહીને શાંતિની જિંદગી વિતાવવી સારી. ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ આ દેશ નિકાલનો મુદ્દો ગાજી રહ્યો છે. ભલે સરકારો પોતાના નિયમો બનાવે, પણ એક વાત તો નક્કી જ છે કે હવે લગ્નના બજારમાં અમેરિકન ડોલર કરતાં સ્થિરતા અને સલામતી વધુ મહત્વની બની ગઈ છે.
આ બદલાતી જિંદગી અને બદલાતા કાયદાઓ વચ્ચે ગુજરાતી સમાજ હવે કેવી રીતે રસ્તો કાઢશે તે જોવું રહ્યું, પણ હાલ પૂરતું તો વિદેશી મૂર્તિયાઓનો દબદબો ઓસરી રહ્યો છે. જો તમે પણ વિદેશમાં લગ્ન કરવાનું વિચારતા હોય તો આ બદલાતા નિયમો વિશે ચોક્કસ જાણકારી મેળવી લેજો. શું તમને લાગે છે કે અમેરિકા જવાનો ક્રેઝ ખરેખર ઓછો થઈ રહ્યો છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.